જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આગામી 29 ડિસેમ્બરના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેના અનુસંધાને 6 ટીમ બનાવવામાં આવી છે. ત્યારે આજ રોજ 6 સ્પોન્સર શાંગાણી 11, ક્રિષ્ના સ્કૂલ 11, આકાશ 11, જિમ્બા ટાઈગર તથા જોગી ચેલિયાણ દ્વારા થયેલા ઓક્શનમાં 109 ખેલાડીઓને પસંદ કરવા માટે ઓક્શન રાખવામાં આવ્યું હતું, જેમાંથી એક ટીમમાં 12 ખેલાડીઓ લેવાના હતા. તો કુલ 72 ખેલાડીઓનું ઓક્શન થયેલું હતું, જેમાં સૌથી વધારે 45 લાખમાં યશ ભગદેવ વેચાયેલ, જ્યારે બીજા સ્થાને 43 લાખમાં ધ્રુવ ઇટલાણી વેચાયો હતો. તો કેશોદ તાલુકામાં આ પ્રકારની ટુર્નામેન્ટ પ્રથમવાર યોજાઈ રહી છે, ત્યારે રમત પ્રેમીઓ માટે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ઇનામો પણ ઘણા રાખવામાં આવેલ છે. તો ક્રાંતિ સેનાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તંદાના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ ફિલ્ડર વગેરે માટે શિલ્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જય જલારામ મિત્રો, તારીખ 15/12/2024 રવિવાર લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું એક ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આપણે આવી જ રીતે એક ટુર્નામેન્ટ રમાડી હતી અને આ સતત બીજું વર્ષ છે લોહાણા ક્રાંતિ કેશોદ દ્વારા ટુર્નામેન્ટ રમાડવાનું. આ ટુર્નામેન્ટ રમવાનો હેતુ એક જ છે કે આપણી જ્ઞાતિના બાળકો આગળ આવે અને એકતા જળવાઈ રહે. ને આગામી 29/12/2024 એટલે કે રવિવાર આ ટુર્નામેન્ટ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ કેશોદ ખાતે રમાવાની છે. ને એક મિત્રો એક અલગ વસ્તુ આ વખતે એ છે કે ગયા વર્ષની જેમ નથી, આ વખતે આ ટુર્નામેન્ટ એક ઓક્શન તરીકે રમાડવામાં આવી છે કે જેમાં અંદાજે 110 પ્લેયર પાર્ટિસિપેટ થયા હતા. એમાંથી 6 ટીમ બનાવવામાં આવી છે. અંદાજે 85 પ્લેયર જેવું સિલેક્શન કરવામાં આવ્યું છે અને અલગ અલગ 6 ટીમમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે. આગામી ટુર્નામેન્ટમાં ટીમ સામસામે રમશે અને એકતાનું એક પ્રતીક જાળવશે. જય જલારામ, જય હિન્દ. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.